ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણા અને બટાકાની ચકરી. તે એકવાર બનાવી આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તે બનાવવા માટે હું અહીંયા 500 સાબુદાણા લઈશ. તેને 3 થી 4 પાણીથી ધોઈ અને હું તેને પલાળી અને આખી રાત રહેવા દઈશ. આ રીતે આપણે ધોઈ લેવાના છે, જેથી તેમાં જે પાવડર હોય તે બધો નીકળી જાય. ફ્રેન્ડ્સ, આપણે તેને 3 કે 4 પાણીથી ધોઈ લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 3 પાણીથી સાબુદાણા ધોઈ લીધા છે. હવે હું સાબુદાણા પર ડૂબે એટલું પાણી નાખી અને તેને આખી રાત રહેવા દઈશ. તેને આ રીતે ઢક્કણ ઢાંકી અને આખી રાત તેને હું પલળવા દઈશ. ફ્રેન્ડ્સ, આપણે સાબુદાણા છે તે આપણે 500 ગ્રામ લીધા છે, એટલે આપણે બટાકા 300 ગ્રામ લઈ અને તેને બાફી લેશું. અને બાફી અને તેને જે પાઉંભાજીનું આ રીતનું આવે છે તેનાથી આ રીતે મેશ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે 500 ગ્રામ સાબુદાણા લઈએ ત્યારે આપણે તેમાં 300 ગ્રામ બટાકા નાખવાના છે. જો આપણે તેમાં વધારે બટાકા નાખશું તો આપણી જે ચકરી છે તે પોચી નહીં બને અને તે ફૂલશે પણ નહીં. એટલે આપણે તેમાં જો આપણે કિલો સાબુદાણા લઈએ તો આપણે તેમાં 800 ગ્રામ જ બટાકા નાખવાના છે. 200 ગ્રામ સાબુદાણા વધારે નાખવાના છે. ફ્રેન્ડ્સ, અને 700 ગ્રામ ફ્રેન્ડ્સ નાખીએ બટાકા તો પણ ચાલે, પણ આપણે સાબુદાણાથી વધારે બટાકા નાખવાના નથી અને સાબુદાણાથી સરખા પણ બટાકા નાખવાના નથી. ફ્રેન્ડ્સ, જેથી આપણી ચકરી એકદમ પોચી અને એકદમ ફૂલેલી બને. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધા બટાકા લઈ અને આ રીતે મેશ કરી લેવાના છે. તો જે 300 ગ્રામ બટાકા હતા તે મેં મેશ કરી લીધા છે. હવે આપણે ચકરી માટે બીજી પ્રોસેસ કરીશું. જે આપણે સાબુદાણા રાખેલા છે તે સાબુદાણાની પ્રોસેસ આપણે હવે કરીશું. ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે એક વાસણ મૂકી અને ગેસ ચાલુ કરીશું અને તેના પર 2 થી 3 ગ્લાસ પાણી એડ કરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 ગ્લાસ પાણી એડ કર્યું છે, ત્રીજું આખું એડ કર્યું નથી. જો જરૂર જણાય તો આપણે પાછળથી એડ કરીશું. અને ફ્રેન્ડ્સ, આપણે સાબુદાણા જે રાતે પલળવા રાખ્યા હતા તે એકદમ પલળી ગયા છે. તમે જોઈ શકો છો, હાથથી દબાવે તો તે દાણો એકદમ તૂટી જાય છે. હવે પાણીને આપણે ઉકળવા દેશું. ફ્રેન્ડ્સ, હવે આપણે પાણીમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેશું. જે ફરાળી મીઠું આવે છે તે મેં અહીંયા એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, આપણે મીઠું ઓછું એડ કરવાનું છે, કારણ કે જ્યારે આપણી ચકરી સુકાઈ જશે ત્યારે મીઠું વધારે હશે તો તે ખારી લાગશે. આ રીતે મેં ફરાળી મીઠું એડ કરી લીધું છે. તમે ચાહો તો તમે સાદું મીઠું એડ કરી શકો છો, પણ ફ્રેન્ડ, ઉપવાસમાં ખાવાની હોવાથી મેં અહીંયા ફરાળી મીઠું એડ કર્યું છે. અને હવે અહીંયા આપણે જે લીલા મરચાં છે તે મેં એકદમ બારીક પીસી લીધા છે, તે એડ કરી લેશું. ફ્રેન્ડ, 8 થી 10 મરચાં મેં લીધા છે. તમે જેટલું તીખું કરવા માંગતા હોય એ રીતે તમે એડ કરી શકો છો. અને જો તમે તીખું ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. લીલા મરચાંની જગ્યાએ તમે રેડ ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. પણ ફ્રેન્ડ્સ, આ ઉપવાસ માટેની ચકરી હોવાથી મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે.
આ રીતે આપણે હલાવી લઈશું અને હવે ફરીથી ઉકળે ત્યાં સુધી આપણે તેની રાહ જોઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું પાણી થોડું થોડું ઉકળી ગયું છે. હવે આપણે જ્યાં સાબુદાણા પલાળ્યા હતા તે બધા તેની અંદર એડ કરી લેશું. આ રીતે આપણે કરતું જવાનું છે એટલે સાબુદાણાનો દાણો છૂટો પડી જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારા સાબુદાણા બધા એકદમ છૂટા પડી ગયા છે, કારણ કે આપણે પલાળતી વખતે પાણી આમાં માપનું જ એડ કર્યું છે. અને હવે આપણે બધું હલાવી લેશું બરાબર. ગેસ અને હવે ફરીથી આપણે ગેસ ચાલુ કરી લેશું. ફ્રેન્ડ્સ, મારો ગેસ બંધ થઈ ગયો હતો એટલે મેં ફરીથી તેને ચાલુ કરી લીધો છે. અને હવે આપણે ઢાંકીને તેને મીડિયમ આંચ પર ચડવા દેશું જ્યાં સુધી સાબુદાણા એકદમ પોચા અને ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે. હવે તેને આપણે આ રીતે ઢાંકી લેશું અને ગેસની આંચ ધીમી કરીશું. ફ્રેન્ડ્સ, વચ્ચે વચ્ચે આપણે ખોલી અને તેને આ રીતે હલાવતા રહેશું ફ્રેન્ડ્સ, જેથી તે નીચે ચોંટી ન જાય. ફ્રેન્ડ્સ, આ સાબુદાણાની ચકરી બનાવતા હંમેશા તમારે વાસણ છે તે જાડા તળિયાનું લેવાનું છે, જેથી તે બરાબર જાડા તળિયાનું અને પહોળું લેવાનું છે, જેથી આપણે હલાવવામાં પણ સરળતા રહે અને તે જલ્દીથી ચોંટી પણ ન જાય. ફ્રેન્ડ્સ, વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચેક કરતું રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા સાબુદાણા છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે જે આપણે બટેકા મેશ કરેલા હતા તે ગેસ ધીમો કરી અને તેમાં એડ કરી લેશું. ફ્રેન્ડ્સ, જ્યારે ફ્રેન્ડ્સ 500 ગ્રામ સાબુદાણા હોય ત્યારે આપણે એનાથી 200 ગ્રામ ઓછા એટલે કે 300 ગ્રામ બટાકા લેવાના છે. ફ્રેન્ડ્સ, બટાકા એડ કરી આપણે તેને બરાબર હલાવી લેવાનું છે. બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી બટેકા છે તે સાબુદાણામાં બરાબર મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, આપણે બટાકા બરાબર મિક્સ કરી લીધા છે અને ફ્રેન્ડ્સ, આ બેટર બરાબર ચકરી માટે પરફેક્ટ થયું છે કે નહીં તે જોવાની એક ટ્રીક હું તમને શીખવાડીશ. તો ફ્રેન્ડ્સ, તમારે આ રીતે જે મિશ્રણ છે તે હલાવીને બધું સરખું કરી લેવાનું છે અને પછી આપણે ચમચો છે જે આ રીતે વચ્ચે રાખવાનો છે. જો તમારો ચમચો આ રીતે ઊભો રહે તો તમારે સમજવું કે આપણું મિશ્રણ તૈયાર છે ચકરી માટે, અને જો આ રીતે ઊભો રહેવાની જગ્યાએ ચમચો આ રીતે પડી જાય તો સમજવું કે આપણે મિશ્રણ હજી થોડું થવા દેવું પડશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં મિશ્રણ બરાબર કરી લીધું છે અને હવે હું આ રીતે ચમચો વચ્ચે રાખી દઈશ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો ચમચો છે તે પડી નથી રહ્યો અને તે એકદમ સરખો ઊભો છે. હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું. આપણું મિશ્રણ તૈયાર છે. હવે ઠંડુ પડશે થોડું પછી આપણે તેને ચકરી પાડી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ ઠંડુ પડી ગયું છે. એકદમ ઠંડુ ન પડે તો ફ્રેન્ડ્સ વાંધો નહીં, કે થોડું ગરમ હશે તો ચાલશે. હવે હું અહીંયા એક પાઇપિંગ બેગ લઈશ. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે આ રીતની પાઇપિંગ બેગ ન હોય તો તમે દૂધની થેલી આવે છે તે પણ લઈ શકો છો, કે છાશની થેલી, દહીંની થેલી એ પણ લઈ શકો છો. અને જો એ પણ ન હોય તો તમે જે ચકરી પાડવાનો આપણો સંચો આવે છે તેનાથી પણ પાડી શકો છો. પણ ફ્રેન્ડ્સ, આનાથી મને થોડું ઇઝી લાગે છે એટલે હું આનાથી પાડું છું. આ રીતે આપણે પાઇપિંગ બેગમાં ભરી લેશું મિશ્રણ.
આ રીતે પાઇપિંગ બેગમાં ભરી આ રીતે આપણે પાઇપિંગ બેગમાં ભરી લેવાનું છે. આ રીતે આપણે પાઇપિંગ બેગમાં ભરી અને કાતરની મદદથી કાણું પાડી લેવાનું છે ફ્રેન્ડ્સ મીડિયમ. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં ખાટલો પાથરી લીધો છે અને તેના પર આ રીતના મેં મેણિયું પાથરી લીધું છે. જે કોથળી પ્લાસ્ટિક આવે છે તે પાથરી લીધું છે જેથી આપણી ચકરી ચીપકે નહીં. ફ્રેન્ડ્સ હવે હું એક એક કરી અને આ રીતે ચકરી પાડી લઈશ. આ રીતે તમારે એક એક કરતું જઈ અને ચકરી પાડી લેવાની છે. તમે ફ્રેન્ડ જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ મસ્ત પડી રહી છે. ફ્રેન્ડ્સ અહીંયા હું ઘરમાં પંખાને નીચે જ આ ચકરી પાડી રહી છું અને જો થોડી સુકાશે પછી હું તડકામાં રાખી લઈશ. કારણ કે ફ્રેન્ડ્સ આપણે તડકામાં જો ચકરી પાડીશું તો આપણને તડકો લાગશે. તેથી આપણે એકવાર આ ઘરમાં આ રીતે પાડી લેવાની છે અને પછી થોડી સુકાય પછી આપણે તડકામાં 2 થી 3 દિવસ સૂકવી લેશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં આટલી ચકરી પાડી લીધી છે. હવે બધા મિશ્રણની ચકરી હું આ રીતે પાડી લઈશ. શકો છો કે મેં આટલી બધી ચકરી પાડી અને તૈયાર કરી લીધી છે અને જે મેં પંખા નીચે જ સૂકવી છે. પંખા નીચે આજે થોડી સુકાઈ જશે પછી કાલે હું તેને વાસણમાં રાખી દુપટ્ટાથી ઢાંકી અને બહાર તડકામાં રાખીશ. જેથી અત્યારે બહુ કચરો ઉડી રહ્યો છે એટલે તે ચકરી પર ન લાગે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે જ્યારે સુકાઈ જશે ત્યારે હું તમને તળીને બતાવીશ કે આપણી ચકરી કેવી બની છે. તો ફ્રેન્ડ્સ મેં જે ચકરી બનાવી હતી તે સુકાઈ ગઈ છે. તે 2 દિવસ મેં તડકામાં રાખી હતી તો સુકાઈ ગઈ છે અને હજી પણ હું 1-2 દિવસ સુકાવા દઈશ જેથી આપણે આખું વરસ રાખીએ તો તે ખરાબ ન થાય. ફ્રેન્ડ્સ તો આમાંથી થોડી ચકરી લઈ હું તમને તળીને બતાવીશ કે તે કેવી બને છે. તો અહીંયા મેં તેલ ગરમ થવા રાખી દીધું છે. તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે હું ચકરી રાખીશ. આ રીતે આપણે ગેસ મીડિયમ રાખવાનો છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આપણી ચકરી કેટલી ફૂલી છે. હતી એના કરતાં ડબલ સાઈઝની થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને એકદમ પોચી ચકરી આપણી બની છે. અત્યારે ઉનાળામાં દરેક વ્યક્તિ આ રીતે નાસ્તો બનાવી અને 1 વર્ષ સુધી સ્ટોર કરતા હોય છે. તો તમે પણ આ રીતે ચકરી બનાવી શકો છો અને તડકાનો ઉપયોગ કરી શકો છો. અત્યારે તડકો હોય છે એટલે બધા નાસ્તો બનાવી અને 1 વર્ષનો સ્ટોર કરીને રાખતા હોય છે. તો હું તમને કેટલી બધી ચકરી તળીને બતાવું છું. તમે જોઈ શકો છો કે હતી એના કરતાં ડબલ સાઈઝની આપણી ચકરી થઈ જાય છે. હવે હું ગેસ બંધ કરી લઈશ. તો તૈયાર છે આપણી સાબુદાણા અને બટેકાની ચકરી. તો તૈયાર છે આપણા સાબુદાણા અને બટેકાની તીખી ચકરી. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ ચકરી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.